હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશો ને? આજે આપણે અજમાની અંદર પાણી ચાલુ કર્યું છે. ત્રીજો દિવસ થયો છે. પાણી ક્યાંથી આવે છે અને કેટલું બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. જુઓ મિત્રો, આપણે પાણી અહીંયાથી આવે છે. અહીંયાથી પાણી આવે છે બોરનું. અહીંયા બોર નજીક જ છે. અહીંયા આગળ જ છે. ના પાણી જાર્યું છે નેકની અંદર. આ બધું આપણા ખેતરની અંદર પાણી જાર્યું છે. બાજુમાં પણ અજમો વાવેલો છે. જુઓ, આ ખેતરની અંદર અજમો વાવેલો છે. આવી રીતે જ આપણે અજમો છે, પણ આના કરતાં અજમો સારો છે આપણે પાળી ઉપર. ને આવી રીતે હુંવા અંદર નથી. આપણે આ ભાઈને હુંવા વધારે છે. આપણે અજમો એકલો જ છે. ને આ પાણી આપણા ખેતરની અંદર જાર્યું છે. હમણાં આપણે નેક સાફ કરી નાખી હતી. ખડ બહુ વધારે હતું એટલે સાફ કરી નાખ્યું છે. જુઓ, આ અજમો આવી રીતે અજમો છે આપણા. હવે આપણા ખેતરની અંદર જઈને જોઈએ કે કેવો છે આપણો અજમો, ને આ અજમો કેવો છે એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. જુઓ મિત્રો, હવે આપણા અજમાની અંદર પાણી આવેલું છે. અહીંયાથી સીધું આપણા અજમાની અંદર પાણી પડે છે. આ બધો અજમો અને આ આપણો અજમો વાવેલો છે. આ બાજુ આપણે પાણી ચાલુ છે. મિત્રો, મેં તમને પહેલાં વિડીયોની અંદર બતાવ્યો એ અજમો અને આપણો અજમો કેટલો ફેર છે તમે કોમેન્ટ કરજો. ને આજે આપણે ત્રીજો દિવસ થયો છે. ફાઇનલી આજે આપણે પાવી રાખશું આ ખેતર. આજે પી રહેશે બધું. 4 પાળિયા બાકી રહી જશે, એ બધા આપણે આજે પી રહેશે. આપણો અજમો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. એક બે વખત તો આપણે નેદી નાખ્યો તો કમ્પ્લીટ. એ ભાઈએ તો એક જ વખત નેદેલો છે, 1-2 વખત જ. આપણે એમાં ખાતર નહીં નાખેલું, આપણે આમાં ખાતર નાખેલું. એટલો ફેર કે ખાતર ના નાખો તો પછી એવો જ થાય અજમો. આપણે અજમો ખાલી નેસાળા ભાગની અંદર થોડો કાચો પડી ગયો છે, ના કે બાકી અજમો ટોપ છે. અને પાણી આપણે આ જાર્યું અહીંયા ચારાની અંદર. જો અહીંયા પાવડો પડ્યો છે. ના અજમાના ચહેરા ભરાયેલા છે. આ 1, 2, 3 ને 4 પાળિયા બાકી રહ્યા છે. બાકીના તો બધા પાવી લેશે છે. હવે આટલું પી રહે એટલે બોર બંધ કરવાનો છે. બહુ મસ્ત અજમો છે આપણે. જે મેં તમને પહેલો વિડીયોની અંદર બતાવ્યો ને એના કરતાં બહુ સારામાં સારો અજમો છે આપણે. 800 છે પણ બહુ ફાલમાં બધી રીતે પણ આપણે સારો છે. જો આપણે હવે પાણી જાર્યું છે. અજમાની અંદર ભરાયેલા છે ચારા ટોપ. બહુ આપણે આ બાજુ જાડો સોંપાઈ ગયો છે. જો આપણે ચહેરા પૂરા ભરીને પાવા છીએ. ને અત્યારે થોડુંક વાતાવરણ વાદળછાયા જેવું કરી નાખ્યું છે. જુઓ, અને જેમને ઘઉં વાવેલા છે એમને બહુ થોડુંક નુકસાન જેવું લાગે છે. અને અમુક કોળા જીરું છે, ખાતા જીરું છે, એવું બહુ નુકસાન કરશે. વરસાદ ના આવે તો એટલું સારામાં સારું. ને આ વાદળછાયો મૂકી દે ને તો જેને કોળા જીરું વાવેલ છે, ઘઉં વાવેલ છે, બધાય પાકને નુકસાન ના થાય એટલું બહુ સારામાં સારું કહેવાય. ને આવશે તો પછી આપણે કુદરતનું કોઈ રોક્યું તો રોકાતું નથી. હવે આટલું બાકી રહેશે. હવે આપણે પાઈ નાખશું હમણાં જ. 3 વાગે પી રહેશે, 3-4 વાગે. આ બાજુ તો 2 દિવસ પહેલાં પાવી નાખ્યું હતું. આ બાજુ થોડોક અજમો આસો છે, બહુ આસો પડી ગયો છે આ બાજુ.
આ બાજુ થોડોક જાડો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.